જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો, હું છું વાસુ પટેલ ને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો જોઈ લો બપોરે ઉઠીને મોઢું બોઢું થઈને વાળ બાળ ઓળીને થઈ ગયા રેડી। પછી ઉપર લીધું હે હોન્ડા આપણું, ચાવી બાવી નાખી જોઈ લ્યો, અને પછી જાય વાડી બાજુ જવા હાટું હોન્ડા લઈને નીકળી ગયા હે। જોવો રસ્તામાં જોઈ લો ખાડા એવડા હો, પણ આપણા ગુજરાતના રસ્તા પણ ગજબ હે। વાડીએ પહોંચી ગયા હે ને જોઈ લો આપણો ડેલો પ્રોપર બંધ કરેલો હોય। જોઈ લો આ ગાય આપણી વીઆઈએમ હે, આજે હમણાં જ વીઆઈએમ હે, 2-3 કલાક જેવું લાગશે। ત્યાં પછી આપણે પાછો ગેટ બંધ કરી દઈએ અને જોઈ લ્યો આવી ગયા વાડી। આ આપણી વાડી છે, જોઈ લ્યો બધા ઢોર આપણે બાંધ્યા હે ને આ ગાય જો હુતી હે, કેમ કે 2 કલાક હવે કાઢે એવું હે વિયાવા હાટ। અને જોઈ લ્યો આપણું આખું વાડીનું લોકેશન હે, અને આપણી ગૌશાળા બનાવેલી છે ને આ જોઈ લ્યો 3 ટાબરિયા હે, કેવા જોવે હે જોવો। પછી આપણે જો ઓલી ગાય જે બહાર બાંધી હતી વિયાવાની હે એને અંદર લઈ લીધી હે, કેમ કે કદાચ વાછળું આવી જાય, આપણે હાજર ન હોય તો કંઈ કુતરાથી ધ્યાન રહે, પણ આપણે અહીંયા હાજર જ જઈશું। તો 2 કલાક જેવું થયું ત્યાં તો આપણી ગાય વિયાઈ ગઈ છે, જોઈ લ્યો। અને વાછડી આવી હો કાબરી, આ જોઈ લ્યો વાછડી છે આપણે, અને ગાય વિયાઈ ગઈ છે એટલે એને બાકી કાંઈ ઘટે નહીં એવી ઓરિજિનલ દેશી ગાની વાછડી। પછી જોઈ લ્યો આવી ગયા પાણી પીવા, આપણે વાડીએ બધી વ્યવસ્થા રાખેલી જ છે। અને આ આપણે જોઈ લ્યો કેળ વિયાણી છે એવું આપણે કહીએ અહીંયા, તમારી બાજુ શું કહે કાંઈ ખબર હોય તો કોમેન્ટ કરી દેજો। અને જો આપણી આ વાછડી વિયાઈ ગઈ છે, ગાય વિયાઈ ગઈ છે, એટલે હવે વાછડીને દૂધ પાવા હાટું એના આચર બરોબર સાફ કરે છે, કેમ કે હજી નાની હોય વાછડી એટલે એને તાકાત હોય ઓરિજિનલ ખીરામાં। આપણે ગાયનું પહેલી વાર આવે દૂધ કાઢશે ને ખીરું કહેવાય, તમને ખબર જ હશે। પછી જોઈ લ્યો આપણે વાછડીને ધવરાવી છે। પછી આવી ગયા સીધા આપણે ગાય હાટું ખાણ કાઢવા હાટું, કેમ કે ખાણ દઈએ તો થોડીક એને તાકાત આવશે એટલા હાટું। જોઈ લ્યો આપણે ખાણ રેડી કરી દીધું છે। પછી આવી ગયા છે લઈને સીધા ગાય બાંધી દઈ ત્યાં, ગાયને મૂકી દેવું ખાણ। જો એટલી વારમાં તો મમ્મી શરબત લઈને આવી ગયા હતા, એટલે શરબત પી લઈએ આપણે નિરાંતે। પછી બોલું ખાણ ખાતી હતી કે ખાઈ ને પછી જો લ્યો ગાય આપણે દોવાનું ચાલુ કરી દીધું હે। ત્યાંથી જો આપણે વયા ગયા સીધા દાઢી કરાવવા। પછી આવી ગયા ઘરે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા હે, અને હવે પાછા ઉપડી વાડી બાજુ। રસ્તામાં જો ભાઈબંધની પાણીપુરીની લારી આવી ગયા હે પાણીપુરી ખાવા હાટું, કેમ કે આપણે જોઈ જઈને મન થઈ ગયું એટલે ખાવી તો પડે જ। ને પછી આવી ગયા સીધા વાડીએ, એ વાડીએ જોઈ લ્યો આવી મોજ હે ભાઈ, એને જોઈ લ્યો નિરાંતે બેઠા હે, ગાયું બાંધી હે। પછી જો હાઈન થઈ એટલે નીકળી ગયા રખડવા હાટું, અને જાય હી ભાઈબંધની હોટલ બાજુ। ત્યાં આવીને આપણે હિંચકા ખાઈ, અને તમને જો આ વ્લોગ સારો લાગ્યો હોય તો ફટાફટ ફોલો કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો, લાઇક શેર બધું કરી જ નાખો હાલો।